છોટાઉદેપુરમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને આ સતત વરસતો વરસાદ લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે। બોડેલીના દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કેવી રીતે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રજાનગર અને દિવાન ફળિયામાં પાણી ઘૂસ્યા। અનેક વિસ્તારો આ જ રીતે પાણીમાં જળમગ્ન થતા લોકોમાં ભારે આક્રોશ સામે આવ્યો છે। લોકોને રેસ્ક્યુ કરવા માટે તંત્ર તો પહોંચી ગયું છે, લોકોને બહાર પણ કાઢવામાં આવી રહ્યા છે અને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે, છતાં પણ તંત્રની કામગીરીને લઈને લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બોડેલીના છે। બોડેલીમાં કેવી રીતે રસ્તા પર નદીઓ વહેતી હોય તે રીતે અહીં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે। આ પાણીના પ્રચંડ પ્રવાહમાં અનેક લોકો ફસાયેલા હોવાની વિગતો મળતાની સાથે તંત્રએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી અને ફસાયેલા લોકોને તુરંત બહાર કાઢ્યા હતા। બોડેલીમાં વરસાદે કઈ રીતે લોકોની મુશ્કેલી વધારી છે તે આપ જુઓ।